તો આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે સર એક આપણા કોણ હતા ભાઈ, નામ ભૂલી ગયો વળી. અભયભાઈ. અભયભાઈ. અભયભાઈ અને જમકુ ભાભી, બરાબર. આપણે એનું એક્ઝામ્પલ લીધું. યસ. અને યસ સર સર. એક ઇલેક્ટ્રોનિક ની શોપ હતી જેમાં આપણે અભયને એક ટીવી સેલ કર્યું, રાઈટ. પણ હજી અભય કે મારે પૂછવું પડે, બધું કાંઈ વાંધો નહીં, ઘરે આરામથી 15 દિવસનો ટાઈમ આપું છું, પૂછીને લેટર પાર્ટમાં મને ઇન્ફોર્મ કરજે, જોતું હોય તો હા પડજે, ન જોતું તો પાછો ના પડી દેજે. હવે જો 1 તારીખે આપણે માની લો કે 1 ફેબ્રુઆરી અભયને આપણે ગુડ્સ સેલ કર્યા, તો આપણે નોર્મલ સેલ્સ ની જેમ જ ટ્રીટ કર્યું. તો અભય અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ 1,20,000 સુધી મારી સેલિંગ પ્રાઇસ છે. 15 તારીખ સુધીમાં એનો જવાબ આવવો જોઈએ, હા કે નાનો. જો 15 તારીખ સુધીમાં એનો જવાબ આવી ગયો કે હા સર જોઈએ છે, તો ઈ જોઈએ હા પાડે કે હા સર મારે ગુડ્સ જોઈએ છે, તો આપણે કોઈ એન્ટ્રી આપશું નહીં. પણ જો ના પાડે તો આપણે શું આપશું? રિવર્સ એન્ટ્રી. ક્લિયર થાય છે ભાઈ બધાને? યસ ઓર નો? પછી આપણે જોયું કે સર સેલ્સ યસ બોલવાની 3 રીત છે. એક તો છે એક્સપ્રેસલી કહી દેવું, બરાબર છે, કે હા જોઈએ છે. બીજો વે છે સર ઇમ્પ્લાઇડલી કેવું, કે જેમાં એકચ્યુઅલમાં શું છે કે એવા શું કહેવાય, એવા સાઇન આપણને આપે છે કે ભાઈ ના એને આ ગુડ્સ ગમ્યું છે ને આવી ગુડ્સ રાખવા માંગે છે. દેન આફ્ટર એક્સપાયર ઓફ ફિક્સ પીરિયડ, કે સર ટાઈમ પીરિયડ એક્સપાયર થઈ જાય અને જો જવાબ ન આવે તો સમજી લેવાનું શું છે, યસ છે. બરાબર છે. આ રીતના આખી વસ્તુ છે. બરાબર. ચલો, આ તો મેં પહેલી સિચ્યુએશન તમને સમજાવી. આ સિચ્યુએશન મેં જે તમને સમજાવી, સિચ્યુએશન નંબર 1. આ જ એક્ઝામ્પલ ફરીથી પણ થોડુંક એ સિચ્યુએશન ચેન્જ કરું છું. સિચ્યુએશન નંબર 2. સિચ્યુએશન 2 ને ધ્યાનથી જોવો મિત્રો. તો કે સર શું છે, માની લ્યો આપણે એને 20th માર્ચ 20 માર્ચે આપણે એને સેલ્સ કર્યો ભાઈને. તો આપણે નોર્મલ સેલ્સ ની જેમ જ એન્ટ્રી આપી કે સર અભય અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. બરાબર છે. 120. હવે મેં એને કીધું કે 15 દિવસમાં જવાબ આપજે. તો આના 15 દિવસ ક્યારે પૂરા થાય છે? 5 એપ્રિલ. 4 બરાબર. 4 કે 5? 4 બોલો કે 5 એપ્રિલ? ચલો 4 એપ્રિલ રાખું છું. બરાબર. ત્યાં રાખું છું 4 એપ્રિલ. 4 એપ્રિલે નો પીરિયડ પૂરો થાય. 4 એપ્રિલે, બરાબર છે, 4 એપ્રિલ સુધીમાં એનો જવાબ બેમાંથી એક આવવો જોઈએ. શું? યસ. ના કા તો સર ઓલું પણ આમ જ હતું, પણ આમાં આ જે સિચ્યુએશન આવી છે એમાં શું થઈ જાય છે? યર ચેન્જ થઈ જાય છે. શું થઈ જાય છે? યર ચેન્જ. કુંજલબેન શું કે છે? સર ઇન્ક્રીઝ કસ્ટમરના ગુડ ઓકે. હા કુંજલ, એવું પોસિબલ છે કે સર માની લો કે ભાઈ અભયને આપણે કીધું ચાલે ભાઈ 1,20,000 માં, ઇન્સ્ટન્ટ પહેલા તો આપણે અભયને ગુડ્સ મોકલી દીધું. પછી એને કીધું કે સાહેબ ભાવમાં તમે સમજો ને તો આપણે લઈ લેવું છે. તો એની પણ આપણે ટ્રીટમેન્ટ કેવી રીતના કરશું તમને સમજાવીશ. બરાબર છે. એ આપણે આગળ જતા આવી વસ્તુ આવવાની જ છે. બરાબર છે. એકાદી એન્ટ્રીમાં તમે વસ્તુ જોશો બી કરશો, એટલે કે આપણી પાસે જે એક્ઝામ્પલ છે એન્ટ્રીમાં, એમાં જ આ વસ્તુ કવર થઈ જશે. એટલે કોઈ ચિંતા ના કરતા. બરાબર છે. આ ભાઈ, આ વિરાજભાઈ, સેલોન અપ્રુવલ નામનું ચેપ્ટર છે. બરાબર છે. ચેપ્ટર નંબર 6 યુનિટ નંબર 2 છે. બરાબર. ચલો, તો 31 માર્ચે જો સિચ્યુએશન મિત્રો, 31 માર્ચે સિચ્યુએશન કેવી છે સર, કે 31 માર્ચે હું ફોન કરું છું. 31 માર્ચ એકચ્યુઅલ શું છે, તો કે સર મારું વર્ષ પૂરું થઈ જાય છે. શું થઈ જાય છે? મારું યર પૂરું થઈ જાય છે. તો સર પૂરું થાય તો શું સમજી, 31 માર્ચે મારું યર પૂરું થાય તો મારે અકાઉન્ટિંગ બુક્સ ક્લોઝ કરવા પડે. બરાબર છે. તો સિચ્યુએશન ધ્યાનથી સમજજો. સિચ્યુએશન શું છે કે સર શું 31 માર્ચે આ મેં ટ્રાન્ઝેક્શન કર્યું છે, શું આને એમનેમ રહેવા દઈ શકું કે મારે આની કંઈક ઇફેક્ટ મારી બુકમાં ઇન્કોર્પોરેટ કરવી પડશે?
આગલા વર્ષમાં લઈ જવું જોઈએ. આગલા વર્ષમાં લઈ જવું જોશે. ઓકે, ચલો એક આન્સર આવો આવ્યો છે. બીજું કોઈને કઈ કેવું છે કે સર 20 માર્ચના ટ્રાન્ઝેક્શન કર્યું? તો સૌથી પહેલા તો એક હું એમ કરી શકું કે સર 31 માર્ચે તમે પહેલા તો એને ફોન કરો. કોને? અભયને. કે સર પૂછો તારે જોઈએ છે કે નહીં. એટલે મેં ફોન કર્યો 31 માર્ચે. તમે કહ્યું ભાઈ તારે ગુડ્સ જોઈએ છે કે નહીં? તમે કીધું સાહેબ તમે શું ટાઈમ આપ્યું હતું? 4 એપ્રિલ. જે મારી પાસે સમય છે ને હજી મારે ચેક કરવો જોઈએ ગુડ્સ ને. મેં કીધું ઠીક છે. તો 31 માર્ચે કેવી સિચ્યુએશન થઈ કે સર ગુડ્સ sent on approval and goods sent on approval and no approval obtained. ઓપ્ટેન એટલે હે ઓપ્ટેન એટલે obtain એટલે મેળવવું. obtain એટલે શું? મેળવવું. goods sent on approval and no approval obtained and as well as time period not expired. જો ધ્યાનથી આ કેવી 31 માર્ચ કેવો દિવસ છે સર કે જ્યાં ટાઈમ પીરિયડ હજી એક્સપાયર થયો નથી, હજી એની પાસે સમય છે. અને 31 માર્ચ સુધી હજી મને જવાબ નથી દેતો કે જોઈએ છે કે નહીં. હા કે નાનો પણ જવાબ નથી દેતો. વચલી વાંદરી. બરાબર છે. હા, માની લો કે 31 માર્ચે મને હું ફોન કરું અને મને હા કે ના પાડી દે તો મને વાંધો નથી, પણ ત્યારે મને કહે છે ના ના સર હજી મને સમય જોશે. બરાબર. એમાં તારો ડાઉટ હમણાં આવી જશે થોડી વારમાં. બરાબર, સો ડોન્ટ વેરી. તો આ 31 માર્ચની જે સિચ્યુએશન છે કે સર ગુડ્સ મોકલી દીધા હતા, અપ્રુવલ મળ્યું નથી. હા કે ના? અપ્રુવલ એમ નથી કીધું, હાથ ખાલી જવાબ નથી મળ્યો આપણને. સાથે સાથે જે ટાઈમ પીરિયડ પણ એક્સપાયર થયો નથી. માની લો કે ટાઈમ પીરિયડ એક્સપાયર થઈ ગયો હોત તો અને જવાબ ન આવ્યો હોત તો આપણે શું સમજ? યસ કે નો? ગુડ્સ લઈ લેવાનું. યસ સમજો, યસ સમજવાનું. તો આપણે યસ જ સમજત. એટલે પછી તો કઈ વાંધો નતો, પણ ટાઈમ પીરિયડ પણ એક્સપાયર નથી થયો, જવાબ પણ નથી આવ્યો સર. તો આવા કેસમાં સાહેબ, આવા કેસમાં શું થશે સર? તો શું કરવું પડશે પહેલા તો? તમને શું લાગે? ચાલો શું લાગે છે 31 માર્ચે શું કરવું જોઈએ? આવું તમે ફાઇનલ અકાઉન્ટ સ્ટડી બી કરેલું છે ક્યાંક ને ક્યાંક. તમે જયારે 12th માં હતા આવા ટ્રાન્ઝેક્શન આવતા તમારે. યસ ભાઈ. ડેબિટર માં એટલે ક્રેડિટર માં ન નાખી શકીએ ને? કેમ ક્રેડિટર? એટલે એને માલ વેચો તરીકે, ઉધારમાં માલ વેચો એ રીતે એને તો ડેટર કહેવાય ને. હા સોરી, ડેટર. તો ડેટર માં તો છે જ ને. અભય ઓલરેડી ડેટર જ છે, એટલે તો આપણે ડેબિટ કર્યું છે 20 માર્ચે. સર ફરીથી એવા ક્વેશ્ચન કયો ને. જો ફરીથી કહું છું, ધ્યાનથી સમજજો સિચ્યુએશન, ધ્યાનથી સમજજો. કે સર શું છે 20 માર્ચે મેં એને સેલ કર્યું હતું. મેં ગુડ્સ મોકલી દીધું. હાલે ભાઈ ગુડ્સ લઈ જા, 15 દિવસનો તને ટાઈમ આપું છું, હા કે નાનો મને જવાબ દેજો. એટલે 20 માર્ચે આપણે જયારે ટ્રાન્ઝેક્શન કર્યું તો આપણે એન્ટ્રી શું આપી? અભય ટુ સેલ્સ. બરાબર છે. કેમ કે ટ્રાન્ઝેક્શન બહુ ઓછા છે એટલે આપણે નોર્મલ સેલ્સ ની જેમ જ ટ્રીટ કરીએ છીએ. હવે એના 15 દિવસ પૂરા થાય છે 4 એપ્રિલે. 4 એપ્રિલ નો યસ કે નો નો જવાબ આવી જાય તો ઠીક છે, પણ આ 2 તારીખ વચ્ચે એક તારીખ છે, દેટ ઇઝ 31 માર્ચ. 31 માર્ચ એવી તારીખ છે જ્યારે મારું વર્ષ પૂરું થાય છે. એટલે મેં એને ફોન કર્યો કે ભાઈ શું છે ભાઈ, ગુડ્સ જોઈએ છે કે નહીં? એને શું કીધું મને કે સર 4 એપ્રિલ સુધીનો ટાઈમ છે ને, તો એમને શું તે ખોટી ખાઈ ના કરો પ્લીઝ, ફોન મૂકો. ઠીક ચાલો. તો 31 માર્ચ એવો સમય છે કે જ્યાં આપણે ગુડ્સ મોકલેલા, એટલે ગુડ્સ સેન્ટ ઓન અપ્રુવલ એન્ડ નો અપ્રુવલ ઓબ્ટેન. આપણને જવાબ હજી મળ્યો નથી, હા કે નાનો. સાથે સાથે ટાઈમ પીરિયડ પણ એક્સપાયર થયો નથી. પણ માની લો કે 31 માર્ચે ટાઈમ એક્સપાયર થઈ ગયો તો આપણે એને યસ જ સમજત, અથવા તો 31 માર્ચ પહેલા જ આપણને કહી દે કે સાહેબ મારે ગુડ્સ નથી જોતો, તો એ નો સમજત.
પણ 31 માર્ચ એવી સિચ્યુએશન છે કે ટાઈમે નથી પૂરો થયો અને જોબ પણ નથી આવ્યો હા કે નાનો, તો શું કરશું? અભયને ઓલરેડી મેં ડેટર તરીકે ટ્રીટ કર્યો જ છે. જો આ એન્ટ્રી શેની છે? ક્રેડિટ સેલની જ એન્ટ્રી છે ને આ વાળી, અભય ટુ સેલ્સ. એટલે લોજિકલી એક સાઈડ મેં સેલ્સ તરીકે ઇન્કમ રેકગ્નાઇઝ કરી છે, બીજી સાઈડ મેં ડેટર તરીકે ઉભો રાખ્યો છે. યસ અભય. સર એવું થઈ શકે કે અત્યારે અભયનું જે અકાઉન્ટ છે એ ડેટર તરીકે ક્લોઝ કરી દેવાનું અને બીજા વર્ષે ટ્રાન્સફર થઈ જાય. પેલી તારીખે ચલો 1 એપ્રિલે. ઓકે, ચલો એક તમારો આન્સર બરાબર. ચાલો પછી યસ દિવ્યમ, તમારે શું કેવું છે બેટા? સર એમનેમ રાખી કઈ કરવાનું નહીં, પછી જયારે ઈ હા પાડે ત્યારે કરી નાખવાનું 31 તારીખ પછી, ત્યાં સુધી સેલ્સ જ ગણવાનું. ઓકે, એટલે તમે કહો છો કે સર આને સેલ્સ નું સેલ્સ જ રહેવા દો, ખોટી હા. ટર્નિંગ ન કરો કઈ, બરાબર છે? હા. ચલો ઠીક છે. બીજો કોઈનો કઈ ઓપિનિયન છે? તમારો ઓપિનિયન તમે તમારી સાથે શેર કરો પ્લીઝ. યસ મકબૂલભાઈ. એટલે આનું એક અલગ ખાતું બનાવી નાખાય ને, સેલ્સ તરીકે ટ્રીટ ન કરી શકી ને, તો શું ટ્રીટ કરવું તમારે? એનું અલગ ખાતું બનાવી નાખાય ને, કે હજી સેલ્સ નથી તેવું. એટલે મને તો કે ને કયું ખાતું બનાવ્યું હાલ. સેલ્સ ઓન અપ્રુવલ જેવું બની ન શકે આમાં પણ. સરસ, એક કામ કર, સેલ ઓન અપ્રુવલ કર્યું તો હા. સેલ્સ ની જગ્યાએ હું સેલ ઓન અપ્રુવલ લખું, તો અભયની જગ્યાએ શું લખું? કેમ કે એક સંબંધ જાશે તો આના જેવું છે ભાઈ, બરાબર છે? તારા જીવનમાં એક વ્યક્તિ મરી જાય તો એ વ્યક્તિ સાથે તારો જે સંબંધ એ પણ મરી જાય ને, હા. બરાબર? અહીંયા જો સેલ્સ ને કાઢી નાખું તો સેલ્સ કર્યું તું એટલે મારો અભય સાથે સંબંધ હતો ડેટર નો. તો જો સેલ્સ કાઢી નાખું તો ડેટર પર મારે કાઢવા પડે. યસ સર. સમજાય છે ને? હાલો યસ વિરાજ, શું કેવું છે? સર આ સેલ્સ એકાઉન્ટ ને પ્રોફિટ લોસ એકાઉન્ટ સામે ટ્રાન્સફર કરવું છે. શું સેલ્સ એકાઉન્ટ કોની સામે ટ્રાન્સફર કરવાનો? પ્રોફિટ લોસ. એ તો સેલ્સ એકાઉન્ટ આવે ટ્રેડિંગમાં જાય જ છે ને છેલ્લે વર્ષના અંતે. યસ સર. મારો ક્વેશ્ચન એ છે કે હવે શું કરવું જોઈએ? તો જો બધાના બે અલગ અલગ વ્યૂ પોઈન્ટ આવ્યા કે સર, એક વ્યૂ પોઈન્ટ એવો આવ્યો કે સર આને તમે કાંઈ અડી ન કરો, એમને રેવા દો જેમ છે એમ, આવતા વર્ષે જોયું જશે. બીજો જવાબ આવ્યો કે સર આ સેલ્સ ને રિવર્સ કરી નાખો. ત્રીજો જવાબ આવ્યો કે સર તમે સેલ ને કોઈ સ્પેસિફિક અકાઉન્ટમાં જવા દો, સેલ ઓન અપ્રુવલ. પણ એ તો મેં તમને કીધું એમાં પ્રોબ્લેમ શું થાય? જો હું સેલ્સ કાઢું તમારે અભયને પણ કાઢવો પડે, બરાબર છે? એના માટે મારે તમે એક આસ્પેક્ટ ને તમારે હંમેશા બે આસ્પેક્ટ વિચારવાના. સર તો હા. એમાં આમાં ગુડ્સ તો ગયા છે એટલે એની એન્ટ્રી તો સેલ્સ ની આવી શકે ને પણ. એટલે લોજિકલી ગુડ્સ નું પોઝેશન તો વયું ગયું છે સર, બરાબર છે? ગોડાઉનમાં તો છે નહીં આપણી પાસે ગુડ્સ. તો એની એન્ટ્રી એની એન્ટ્રી આ તો રહી અભય ટુ સેલ્સ ની એન્ટ્રી. સેલ્સ ની એન્ટ્રી આઈપી નો મતલબ શું થયો કે ગુડ્સ બિઝનેસ માંથી વયા ગયા અને ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ થઈ ગયું ને. હા, એટલે એમ નહીં તો પછી અભય પાછા આપે ત્યારે જ એની એન્ટ્રી થાય ને, તો અત્યારે સેલ્સ તરીકે કરી શકી ને. ઓકે, આ તમારું મંતવ્ય છે, રાઈટ? હવે આપણે અકાઉન્ટ ના હિસાબે જશું. યસ દિવ્ય. આપણે સસ્પેન્સ એકાઉન્ટ ખોલીને પછી એમાં ટ્રાન્સફર ના, કરી ના. લેવાની, જ્યારે હા પાડે ત્યારે ઊંધી એન્ટ્રી પાછી જેમ પણ બેટા સસ્પેન્સ હતી એમ સસ્પેન્સ નાખીશ તો કોને નાખીશ? સેલ્સ ને નાખીશ કે અભય નાખીશ સસ્પેન્સમાં? સેલ્સ ને. તો અભય નું શું કરીશ? ત્યારે પાછી હા પાડે તો પછી ઊંધી સસ્પેન્સ ની ઊંધી કરી નાખવાની અને પાછી અભય ની ઊંધી સેલ્સ વાળી કરી નાખવાની. તો મને એક કામ કર, મને તું એન્ટ્રી બોલાય. સેલ્સ ટુ સસ્પેન્સ અને પછી હા પાડે તો આ સસ્પેન્સ વાળી ઊંધી કરી નાખવાની, નો પાડે મારો આ જ વસ્તુ તો મેં મકબૂલ ને કીધી. શું કે જો તમે સેલ્સ ને કોઈ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો તો જ્યારે આ સેલ્સ ની એન્ટ્રી નો મતલબ શું થયો કે સર એક સાઈડ મારી ઇન્કમ છે અને બીજી સાઈડ મારો ડેટર છે. હવે તમે જો ઇન્કમ ને બંધ કરો છો તો એ તારો ડેટર પણ ન બને ને. આયના જેવું છે, તું સારથીમાં આવ તો તારા માટે સારથી માટે તું કોણ બની જા? ડેટર બની જા. પણ તું એડમિશન કેન્સલ કરો તો હવે તું ડેટર બન. નો સર. હવે આપણે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપીએ કે પેલા સેલ્સ તરીકે ની આપી, તમે કોઈ બીજું અકાઉન્ટ બનાવો સસ્પેન્સ કે સેલ ઓન અપ્રુવલ અને તમે એમાં નાખી દીધું તો એ વ્યક્તિ પછી તારો ડેટર પણ ન કહેવાય ને સાથે. તો કેમ કે સેલ્સ અને ડેટર નું રિલેશન છે. સમજાય છે આ વસ્તુ? યસ. ઓકે,
એટલે હવે એક વ્યૂ પોઈન્ટ મને હમણાં જે આપણે વાત થઈ કે સર તમે શું કામ એને ટર્નિંગ કરો છો રેવા દો એમનો. હવે અકાઉન્ટ શું કે છે જોઈએ આપણે આપણા વ્યૂ પોઈન્ટ તો લઈ લીધા. અકાઉન્ટ શું કે છે? અકાઉન્ટ કઈક આવું વાત કરે જો. પહેલા તો તમને કહી દો કે આનું તમે કરતા શું. જો તમને થોડું ઘણું 12th માં 11th માં આવતું આ ફાઇનલ અકાઉન્ટ બરાબર છે અને થોડું ઘણું 12th માં પણ આવતું. જો તમને યાદ હોય ને કે સેલો નપરું લાવા જાંગડ વ્યવહાર થતા તો તમે શું કરતા તમને થોડું ઘણું યાદ આવે છે કઈ? અમારે લગભગ નો આવતું સર. ફાઇનલ અમારે નો આવતું સર અમારે. ઓકે ચલો કાંઈ વાંધો નહીં. તમે ચલો એમાંથી 50% આન્સર આપો. હવે આપણે આન્સર નું લોજિક સમજીએ કે આન્સર સાચો શું છે બરાબર ઈ સમજીએ. પહેલા તો એક કહો તો પહેલા તો તમારે શું કરવું પડે? જે 20 માં જે તમે એન્ટ્રી કહી છે ને રિવર્સ કરવી પડે. એટલે એન્ટ્રી શું આપવી પડશે? તો કે સેલ્સ અકાઉન્ટ ડેબિટ સેલ ટુ અભય. અભય ઉપર લખી દો એટલે તમે ક્યારે કન્ફ્યુઝ ન થાવ. અભય બોલે તો ડેટર સેલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર નાખો બરાબર છે. સેલ્સ ટુ ડેટર સેલ્સ ટુ અભય. કઈ પ્રાઇસ તો કે સેલિંગ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ શું છે 1,20,000. સર આવું કારણ શું છે? લોજિક બહુ સિમ્પલ છે બેટા. રિવર્સ કરવી પડશે. તમે કહેશો ના ના સર નથી કરવું. કરવી પડશે. કેમ? લોજિક આપું છું રીઝન. આના માટે એક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. આપણામાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ આવે છે. એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પહેલા સમજાય. પહેલા તો નામ સાંભળ્યું છે કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ? નામ સાંભળ્યું ખબર નથી શું છે ઈ. ચલો અહીંયાનું ફૂલ ફોર્મ લખું છું પહેલા. અકાઉન્ટમાં અકાઉન્ટિંગ અને સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ નો અર્થ શું થાય? કોઈ એક લેવલ, આદર્શ હે કોઈ એક લેવલ એમ. કોઈ એક લેવલ અને ધોરણ. કોઈ માની લો કે આના જેવું છે. તમે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કર્યું, તમે 11th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કર્યું, તમે 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કર્યું. અત્યારે તમારું ફાઉન્ડેશન પણ એક સ્ટાન્ડર્ડ છે. મતલબ એમ કહી શકું કે સર જો 12th સ્ટાન્ડર્ડ નો કોઈ ક્લાસ હોય તો એ ક્લાસમાં બધા કોણ બેઠા હોય? 12th ના student. 12th ના જ હોય બરાબર. મતલબ બધા સ્ટુડન્ટ ઇક્વલી હોય એક લેવલ ઉપર. એનાથી શું થાય કે તમે કમ્પેરિઝન કરી શકો બંનેઓની. શું તમારા રિઝલ્ટની કમ્પેરિઝન સેકન્ડ સ્ટાન્ડર્ડ વાળા સ્ટુડન્ટના રિઝલ્ટ સાથે કમ્પેર થઈ શકે? નો નો સર. નો સર. ફોર મેકિંગ કમ્પેરેબલ બધા લોકોને આપણે ઇક્વલ ગ્રાઉન્ડ પર લાવવા પડશે. એટલે આપણે બધાને શું કહેવાય કોઈ સ્ટાન્ડર્ડ આપણે લાવ્યા. એવી રીતના અકાઉન્ટમાં પણ ડીયર એવી વસ્તુ છે કે કોઈ એક વસ્તુ કરવા માટે ઘણી બધા રસ્તા છે. જેમ કે ડેપ્રિસિએશન દેવાના ઘણા બધા રસ્તા છે બરાબર. ઇન્વેન્ટરી નામનું ચેપ્ટર ભણી ગયા તમે? બાકી તો તમે નામ કદાચ સાંભળ્યું ફીફો લીફો. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ વાળું ને? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, આવા અલગ અલગ તમે કદાચ કઈક નામ સાંભળ્યા હોય બરાબર છે. કોઈ ઇનશોર્ટ અકાઉન્ટમાં છે ને કોઈ એક વસ્તુ કરવાના ઘણા બધા રસ્તા છે બરાબર. તો આપણે શું કરવું જોઈએ? તો સ્ટાન્ડર્ડ એના માટેનું તમને નોલેજ આપે. આ સ્ટાન્ડર્ડ બનાવ્યા કોણે સર? તો કે આપણી જે ઇન્સ્ટિટ્યૂટ છે ધેટ ઇઝ ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, જેને આ બધા સ્ટાન્ડર્ડ બનાવ્યા. અને એના આધારિત અકાઉન્ટિંગ થવું જોઈએ ઇન્ડિયામાં. એના આધારિત શું થવું જોઈએ ઇન્ડિયામાં? દરેક ઓર્ગેનાઇઝેશનનું અકાઉન્ટિંગ થવું જોઈએ. સ્ટાન્ડર્ડ થી વિરુદ્ધ તમે ન જઈ શકો બરાબર. આવી જ રીતે બીજા એક સ્ટાન્ડર્ડ છે, નામ છે ઓડિટિંગ સ્ટાન્ડર્ડ. કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓડિટ કેવી રીતે કરવું જોઈએ. ત્યાં આપણને બધા રૂલ્સ રેગ્યુલેશન અલગ અલગ મેથડ હોય બધાનું નોલેજ તમને આપતા હોય. આમાંથી એક વન ઓફ ધ એસ છે. ઈ એસ નું નામ છે AS9 અને AS9 નું નામ છે રેવન્યુ રેકોગ્નિશન. શું નામ છે? રેવન્યુ રેકોગ્નાઇઝેશન. રેવન્યુ. રેવન્યુ નો મીનિંગ શું થાય? તો કે આવક. ઇન્કમ.
બરાબર. રેકોગ્નાઇઝ કરવું એટલે ક્યારે ઓળખવી, ક્યારે ઇન્કમ છે એમ સમજવું. આપણે કે ને રેકોગ્નાઇઝ કરો એટલે એને રેકોર્ડ કરો, બરાબર છે, એને ઓળખો. ક્યારે તમે માનશો કે આ તમારી આવક છે, બરાબર છે, આ વસ્તુ તમારી આવક છે, તમે ક્યારે માનશો, બરાબર છે. તો એમાં ઘણી બધી આવકની વાતો કરેલી છે, ઘણી બધી ઇન્કમની વાત કરેલી છે. એમાંથી એક વન ઓફ ધ ઇન્કમ છે સેલ્સ ઇન્કમ. S9 શું કે છે ખબર છે? સેલ્સ ઇન્કમ ક્યારે રેકોગ્નાઇઝ કરાય? વેન right to receive established. તમારે સેલ્સ નામની ઇન્કમ ક્યારે રેકોગ્નાઇઝ કરવાની? જ્યારે રાઈટ ટુ રિસીવ એસ્ટાબ્લિશ થાય, એટલે કોઈ પણ મળવા પાત્ર આવક બને. આવક સેલ્સ ક્યારે તમારે રેકોર્ડ કરવાનું? જ્યારે એ વસ્તુ તમને મળવા પાત્ર બને, બરાબર છે. રાઈટ ટુ રિસીવ મળે, તમને હક મળે પૈસા લેવાનો. તમે મને એ કયો, શું તમે બધા સારથીના ડેટર કહેવાઓ? શું સારથીએ તમને આજે તમે ફીસ આપો છો એકચ્યુઅલમાં સારથીની સેલ્સ ઇન્કમ કહેવાય? યસ સર. કેમ? કેમ કે તમે એકવાર એડમિશન લીધું, મતલબ શું થયું? તમારી પાસે શું મળી ગયો? સારથીને રાઈટ ટુ રિસીવ, પૈસા મેળવવાનો હક મળી ગયો. ક્લિયર થાય છે પેલા તો? યસ તો સેલ્સ ની ઇન્કમ ક્યારે રેકોગ્નાઇઝ કરવાનું? આવું કોણે કીધું? S9 ને, કે ભાઈ જ્યારે તમને રાઈટ ટુ રિસીવ મળે ત્યારે, મળવા પાત્ર થાય ત્યારે. ને મળવા પાત્ર ક્યારે થાય સર? આ હક ક્યારે મળે સર? મળવા પાત્ર નો હક સેલ હોય when ownership of goods transferred. ગુડ્સ ની તમે શું ટ્રાન્સફર કરો? ઓનરશિપ. માલિકી. ઓનરશિપ સાથે રિસ્ક પણ વયું જાય, એટલે તમે ઓનરશિપ ટ્રાન્સફર કરો એટલે તમને શું મળી જાય? રાઈટ ટુ રિસીવ મળે. સર ઓનરશિપ ક્યારે ટ્રાન્સફર થાય? નોર્મલી જ્યારે ઇનવોઇસ બની જાય ને, બિલ, ત્યારે. અને નોર્મલી સેલ્સમાં આ જ વસ્તુ થાય છે. તમે લોકો એડમિશન લો તો તમે સૌથી પહેલા શું ભરો? એડમિશન ફોર્મ. ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ ઇનવોઇસ, બરાબર છે. એટલે સારથીને શું મળી જાય? કે ગુડ્સ તો છે નહીં, સર્વિસ છે, એ લોકોને રાઈટ ટુ રિસીવ મળે. પણ માની લો કે તમે કોઈ મને ગુડ્સ વેચો છો, ફોર એક્ઝામ્પલ તમારો મોબાઈલ. બેસ્ટ એક્ઝામ્પલ આપું, ચલો પૂજારા મોબાઈલ. તો પૂજારા વાળા જો તમારા નામે બિલ બનાવી નાખે તો એનો શું કર્યું લોકો? એ મોબાઈલની ઓનરશિપ કોના પર? તમને ટ્રાન્સફર કરી. એકવાર બિલ બની ગયું પછી એ લોકો શું કરે? પાછો ન લે ગુડ્સ, પછી તેને તમારે પૈસા આપવા જ પડે. એને રાઈટ ટુ રિસીવ મળી જાય. સમજાય છે આ સિચ્યુએશન? ઇન્કમ ક્યારે રેકોગ્નાઇઝ કરવાની? જ્યારે રાઈટ ટુ રિસીવ મળે ત્યારે. રાઈટ ટુ રિસીવ ક્યારે મળે? જ્યારે ઓનરશિપ ઓફ ગુડ્સ ટ્રાન્સફર થાય ત્યારે. અને ઓનરશિપ ક્યારે ટ્રાન્સફર થાય? જ્યારે ઇનવોઇસ બને ત્યારે. અને ઇનવોઇસ ક્યારે બને સર? તો જ્યારે ઓલો ભાઈ હા પાડે ત્યારે. સમજાય છે વસ્તુ? કે હા સર મારે જોઈએ છે. તમે કંકોત્રી ક્યારે છાપશો? ત્યારે છોકરી લગ્નની હા પાડે ત્યારે ને, બરાબર છે. એમને લખી નાખે જબરદસ્તી છે નહીં. તો આ કઈ પ્રોસેસ છે? તો આ પ્રોસેસ ના આધારિત તમે હવે 31 માર્ચની સિચ્યુએશન જો. શું 31 માર્ચે અભયે મને હા પાડી હતી? ના. બરાબર, નથી પાડી. નો સર. જો મને એને હા ન પાડ્યું તો શું મેં એને ઇનવોઇસ બનાવ્યું હોય? નો સર. અગર ઇનવોઇસ ના બનાવ્યું તો મેં ઓનરશિપ ટ્રાન્સફર કરી હોય? નો નો સર. તો ઓનરશિપ ટ્રાન્સફર નથી કરી તો શું મને રાઈટ ટુ રિસીવ મળશે? મળવા પાત્ર મળશે પૈસા? નો સર. એટલા માટે મારે સેલ્સ ની ઇન્કમ રેકોગ્નાઇઝ કરવી જોઈએ નહીં. પણ સર મેં તો રેકોગ્નાઇઝ કરી છે જો 20 માર્ચે. 20 માર્ચે મેં ઇન્કમ તરીકે રેકોગ્નાઇઝ કર્યું છે, એટલા માટે રિવર્સ એન્ટ્રી આપું છું. સમજાય છે? શું કામ રિવર્સ એન્ટ્રી આપું છું? લોજિક ક્લિયર થયું બધાને? બધાને ક્લિયર ભાઈ? કોઈનામાં ડાઉટ છે? કઈ પૂછવું છે તો બોલો. સર તો 4/4 એ પાછી એમ એન્ટ્રી થાય ને ઈ કે પછી અભય વાત કરશું ડિયર, ઈ પછી વાત, કેમ કે હમણાં આવશે.
પેલા 31 માંથી સિચ્યુએશન ક્લિયર થઈ ગઈ? યસ સર. એટલે યસ, ઈ સર તમને આ યસ બેટા. સર આની પેલા જે એન્ટ્રી કરાવી કઈ? એમાંય તમે લખી નાખ્યું હતું આ વર્ષ પૂરું નહોતું થતું ત્યારે. આ વાળું કેસ ને એમાં લખી નાખ્યું હતું, પણ જો Yes, sir. એનો જવાબ જો હા આવી જાય ઈ ને ઈ જ વર્ષમાં તો આપણે નો એન્ટ્રી કરતા હતા. કેમ? કેમ કે ઈ જ પેલા વર્ષ થઈ છે ગઈ ને. છેલ્લે. વર્ષ તો ઈ જ છે ને. અહીંયા સેકન્ડ Yes, sir. સિચ્યુએશનમાં આપણું વર્ષ બદલાઈ જાય છે. સમજાય છે ડિયર? યસ સર. ચલો યસ અર્જુનભાઈ બોલો. સર વર્ષ પૂરું થતું હોય એટલે રિવર્સ એન્ટ્રી આપ દેવાની ને? એનું લોજિક પેલા સમજાણું. યસ સર. આવું આપણે ગોખવું નથી કે વર્ષ પૂરું થાય એટલે રિવર્સ એન્ટ્રી આપવાની. હું ગોખાડતો પણ રીઝન સહિત સમજાણું. યસ હું હમણાં એક સિચ્યુએશન આપીશ ને તો તમારો આ જ જવાબ બદલાઈ જશે. હમણાં આપી સિચ્યુએશન, બરાબર? ચલો મકબૂલ. ઓકે. એટલે ફાઇનલ અકાઉન્ટમાં કઈ એની ઇફેક્ટ જ ન આવે ને? આવે ને, કેમ ના આવે? તું વર્ષના અંતે 31 માર્ચ તું સેલ્સ અને ડેટર રિવર્સ કરીશ તો તારું શું કરશે? સેલ્સ માંથી માઇનસ ને ડેટર માંથી માઇનસ નહીં થાય? સર બાદ ભાઈ થશે. એમ નહીં, એટલે આપણી પાસે ગુડ્સ થોડી પડ્યા છે, એટલે ગુડ્સ માં ઇન્વેન્ટરી તો ઓછી ન દેખાઈ જાય એમાં. અરે ગુડ્સ ભલે નથી પણ મેં ઇન્કમ તો વધારી છે ને. હા બરાબર ના છે તો પછી ના એટલે પછી આપણે રિવર્સ એન્ટ્રી કરી તો ઇન્કમ પછી કઈ રીતના દર્શાવી શકી? ઇન્કમ છે જ નહીં ને, એટલે જ તો રિવર્સ કર્યું. એટલે સેલ્સ ઘટાડશું. સેલ્સ એટલે ઘટશે એટલે પ્રોફિટ ઘટશે. પણ આપણે ગુડ્સ ગયા ને પાછા ઇન્કમ. જો ગુડ્સ નું આપણે સેટલમેન્ટ કરશું પેલા આ વસ્તુ સમજી, કેમ કે આમાં ખાલી જે એક વસ્તુ નથી, બીજી એક વસ્તુ બી સમજાવવાની છે. પેલા રિવર્સ નું લોજિક સમજાઈ ગયું? હા ઓકે. ઓકે યસ વિરાજ. સર અહીંયા તો ખાલી રેકોગ્નાઇઝ થાય એટલે જ રિવર્સ એન્ટ્રી એની. સમજાતો નથી તમારો ડાઉટ. રેકોગ્નાઇઝ કર્યું એટલે. હા, રેકોગ્નાઇઝ કર્યું એટલે તો રિવર્સ એન્ટ્રી. ઓકે સર એસપીએલ હે? લખ્યું હોય સેલ્સ ની બાજુમાં. એસપી સેલિંગ પ્રાઇસ. યસ ભાઈ. સર આપણે આ રિવર્સ એન્ટ્રી કરી એમાં એવું લોજિક લગાડી શકીએ કે વર્ષના અંતે અકાઉન્ટ ક્લોઝ કરવાનું થાય એટલે આપણે ક્લોઝ કરી ત્યારે રિવર્સ એન્ટ્રી આપી એવું છે. નહીં બાપુ, વર્ષના તે જો સેલ્સ ને આપણે ક્લોઝ કરીએ છીએ બરાબર, પણ સેલ્સ Yes. ક્લોઝ કરીને આપણે ટ્રેડિંગ માં જવા દઈએ છીએ ને. કેમ? હા, yes. પ્રોફિટ લોસ જાણવા માટે. અહીંયા આપણે સેલ્સ એટલા માટે ક્લોઝ નથી કર્યું. સેલ્સ ને અહીંયા આપણે રિવર્સ કર્યું છે. રિવર્સ શું કામ કર્યું? કેમ કે આપણી ઇન્કમ નથી એટલા માટે. અને ઇન્કમ શું કામ નથી એનું આખું લોજિક મેં બાજુમાં વિથ ફેક્ટ તમને કીધું. યસ. બરાબર. હવે તમને એ થાય કે સર તમે સિમ્પલી મને સમજાવો કે સર તમે ઓનરશિપ ટ્રાન્સફર કરી નથી, ખાલી શું ટ્રાન્સફર કર્યું? પોઝેશન. યસ સર. બરાબર ને? પણ ઓનરશિપ તો કોની છે? તમારી. બીજી પણ મારી જ ઓનરશિપ છે. બરાબર છે? તો જો મારી ઓનરશિપ નો ગુડ્સ જો ઈ વેચાય નહીં તો એને શું કહેવાય? મારી ઓનરશિપ નો ગુડ્સ જો વેચાય નહીં તો એને શું કહેવાય? કાઈ નો કહી શકી ને. તો ઓનરશિપ તમારી ને તમારી રે કાઈ નો કહેવાય. કાઈ નો કહેવાય, કહેવાય જ ને. તમારી ઓનરશિપ નો ગુડ્સ જો તો વેચાણો ન હોય તો એને શું કહેવાય? સ્ટોક કહેવાય. સ્ટોક. બરાબર યસ છે? સર. સ્ટોક. એને કહેવાય સ્ટોક. સ્ટોક નો મિનિંગ શું છે? અનસોલ્ડ ગુડ્સ. સ્ટોક નો મિનિંગ શું થાય? અનસોલ્ડ ગુડ્સ. કેમ કે સર અનસોલ્ડ જ કહેવાય ને ગુડ્સ, કેમ ગુડ્સ તો વેચાણા નથી. પણ હા, ખાલી એનું પોઝેશન કોની પાસે છે? અભયની પાસે. બરાબર છે? તો ક્લોઝિંગ સ્ટોક ની નોર્મલ એન્ટ્રી શું આવે? ક્લોઝિંગ સ્ટોક ની એન્ટ્રી કોઈને ખબર છે? યાદ છે? આપણે આવી કઈક લખતા ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. યસ. યસ. પણ અહીંયા ક્લોઝિંગ સ્ટોક કોની પાસે છે? કસ્ટમર એટલે કે અભય પાસે. તો અહીંયા હું અભય પાસે. લખીશ ક્લોઝિંગ સ્ટોક વિથ કસ્ટમર અકાઉન્ટ ડેબિટ. આના ઉપરથી ખબર પડે કે સ્ટોક છે તમારો, તમારી માલિકીનો છે. બરાબર છે? પણ એનું પોઝેશન કોની પાસે છે? કસ્ટમર પાસે. એટલે અહીંયા એન્ટ્રી પડે ક્લોઝિંગ સ્ટોક વિથ કસ્ટમર અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ. આ કઈ પ્રાઇસ થી આવશે? તો તમને યાદ છે ક્લોઝિંગ સ્ટોક હંમેશા તમે કઈ પ્રાઇસ થી લખો? જે ઓછી હોય. કોસ્ટ સર અહીંયા ડાયરેક્ટ નામ લખી ગયું. cost or NRV whichever is lower. ત્યાં સર ડાયરેક્ટ નામ લખી ગયું અભય
પણ લખો તો બી વાંધો નથી, કોઈ ખોટું તો નથી જ પાડવાનું. પણ બેલેન્સ શીટમાં તમને યાદ હોય તમે કોઈ પાર્ટીના નામ નથી લખતા, એને તમે કોઈ નામથી સંબોધી દો છો, કસ્ટમર ડેટર કેવી રીતના કઈ, બરાબર? સમજાય છે આ વસ્તુ? Yes, sir. એનઆરવી નું એટલે શું થાય? એનઆરવી નો ફૂલ ફોર્મ થાય નેટ રિયલાઇઝેબલ વેલ્યુ. અત્યારે તમે એમ જ માનો કે માર્કેટ વેલ્યુ કહેવાય, પણ ઇન્વેન્ટરી ભણશો ને એમાં તમને ખબર પડશે કે એનઆરવી નો એક્ઝેક્ટ મીનિંગ શું થાય. ઓકે સર. ચલો હવે મને જે અર્જુન એક વસ્તુ કીધી હતી કે સર વર્ષ પૂરું થાય રિવર્સ કરવાની જ ને. જો મેં રિવર્સ કરવાનું લોજિક શું આપ્યું હતું ખબર છે? 20 માર્ચે મેં એન્ટ્રી કરી હતી, પણ 31 માર્ચની સિચ્યુએશન ના આધારિત મારે ઇન્કમ રેકોગ્નાઇઝ કરવી જોઈએ નહીં, અને ન કરવી જોઈએ એટલે મેં રિવર્સ કરી. પણ મેં તો કરી છે ને 20 માર્ચ, એટલે મેં રિવર્સ કરી. પણ માની લ્યો કે મેં અભયને સેલ્સ કર્યું તો હું આ એન્ટ્રી દેવાનું જ ભૂલી ગયો 20 માર્ચની એન્ટ્રી દેવાનું. 31 માર્ચે મને યાદ આવ્યું કે ભાઈ અભયનો કઈ જવાબ આવ્યો ને, તો હાલો અભયને ફોન કર્યો. અભય કીધું સાહેબ ટાઈમ બાકી છે, તો મને કહ્યો તો શું મારે રિવર્સ એન્ટ્રી કરવાની? No, sir. Reverse નહીં કરવાની. ઓલરેડી તમે એને ઇન્કમ તરીકે રેકોગ્નાઇઝ કર્યું છે નહીં, તો પછી રિવર્સ. ઘણા લોકો ગોખી રાખે કે સર સેલ ઓન અપ્રુવલ વર્ષના અંતે જો એવું કોઈ ટ્રાન્ઝેક્શન હોય જેમાં અપ્રુવલ ન મળે, ટાઈમે પૂરો ન થયો હોય, તો પેલા રિવર્સ એન્ટ્રી કરવાની, પછી સ્ટોકની. અરે પણ રિવર્સ શું કામ કરવાની, લોજિક તો સમજ કે સર રિવર્સ એટલે કરતા હતા બીકોઝ 20 માર્ચે મેં ઇન્કમ તરીકે રેકોગ્નાઇઝ કર્યું હતું. પણ એઝ પર S9 સેલ્સ ની ઇન્કમ ક્યારે રેકોગ્નાઇઝ થાય? જ્યારે રાઇટ ટુ રિસીવ મળે ત્યારે. રાઇટ ટુ રિસીવ ક્યારે મળે? જ્યારે ઓનરશિપ ટ્રાન્સફર થાય ત્યારે. ઓનરશિપ ક્યારે ટ્રાન્સફર થાય? જ્યારે બિલ મળે ત્યારે. બિલ ક્યારે બને? જ્યારે ઓલો હા પાડે ત્યારે. હવે એને 31 માં હા નથી પાડી તો બિલ નહીં બને. બિલ નહીં બને તો ઓનરશિપ ટ્રાન્સફર નહીં થાય. ઓનરશિપ ટ્રાન્સફર નહીં થાય તો રાઇટ ટુ રિસીવ મળશે નહીં, અને રાઇટ ટુ રિસીવ ન મળે તો ઇન્કમ તરીકે રેકોગ્નાઇઝ કરવું જોઈએ નહીં. પણ તમે 20 માર્ચે કર્યું છે એટલે રિવર્સ એન્ટ. સર 20 માર્ચની એન્ટ્રી જો દેવાનું ભૂલી ગયો હોત તો હું કોઈ રિવર્સ એન્ટ્રી કરત નહીં, ખાલી સ્ટોકની એન્ટ્રી આપત. કેમ કે ઓનરશિપ ટ્રાન્સફર નથી થઈ તો કોની ઓનરશિપ છે? મારી. અને મારી ઓનરશિપ નો ગુડ્સ હંમેશા મારી બેલેન્સ શીટ હું દેખાડીશ જ. બેલેન્સ બધી શું મારી માલિકીની જોઈ. ક્લિયર થાય છે ભાઈ બધાના સિચ્યુએશન? યસ સર. એટલે હવે એકચ્યુઅલમાં આ તો મેં તમને એન્ટ્રી સમજાવી. આના લીધે ઇફેક્ટ શું થાય તમારા ફાઇનલ અકાઉન્ટમાં? ઇફેક્ટ શું આવે આની? તો કે સર ઇફેક્ટ બહુ સિમ્પલ આવે કે તમે શું કરશો, એક તો સેલ્સ માંથી માઇનસ, ડેટર માંથી માઇનસ કઈ પ્રાઇસ? સેલિંગ પ્રાઇસ. Selling price. અહીંયા શું કરશો તો કે સર ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટમાં, ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ, ક્લોઝિંગ સ્ટોકમાં શું કરશો? પ્લસ. Plus. બેલેન્સ શીટમાં અસેટ સાઈડ Minus. ક્લોઝિંગ સ્ટોકમાં પણ પ્લસ. બને છે પ્લસ જ થાય ને, ક્લોઝિંગ સ્ટોકમાં તો એડ જ થાય ને, મિથુન આવી. બરાબર છે? પણ કઈ પ્રાઇસ? કોસ્ટ ઓર એનઆરવી whichever is લોવર. તો આ 31 માર્ચે આવા એડજસ્ટમેન્ટ તમારે કરવા પડે, બરાબર? અને આવું એડજસ્ટમેન્ટ શું કામ કરવું પડે? એને વિથ લોજિક વિથ રીઝન મેં તમને આન્સર આપ્યું. યસ મકબુલભાઈ બોલો. સર એટલે આપણે પેલી એન્ટ્રી નો કરી હોય તો એ સ્ટોક ની એન્ટ્રી તો કરવી જ આ પડશે સ્ટોક ને? ની તો આવે ને, લોજિકલ છે ને ભાઈ. સ્ટોક ની શું કામ કરું છું? મારી ઓનરશિપ નો ગુડ્સ છે ને, ભલે એનું પોઝિશન નથી પણ ઓનરશિપ તો મારી છે ને. આયના જેવું છે ભાઈ. તારા હજી મારી લગન થયા તારી માની લે કે તારી ઘરવાળી 2 દિવસ માટે પોતાના શું કહેવાય પિયરીએ જાય તો 2 દિવસ માટે તારી ઘરવાળી તો તારી ઘરવાળી જ કહેવાય કે પછી ન કહેવાય? યસ સર. તો મકબૂલને જેમ કરવું હોય એમ. કંટાળી ગયો હોય. પોઝિશન સસરાના ઘરે છે, ઓનરશિપ તો તારી છે ને. યસ સર. યસ અર્જુનભાઈ બોલો. સર એને 20 માર્ચે આપણે આવી રીતે સેલ્સ ટ્રીટ કર્યું બરાબર. હવે પછી આપણે નેક્સ્ટ યર આવ્યું પણ આપણે પછી એને સેલ્સ જો રિટર્ન નેક્સ્ટ યર નું જે બેટા વાર છે, એક મિનિટ હમણાં એમાં જાઉં છું નેક્સ્ટ યર માં. તમને ખાલી આ 2 તારીખમાં કઈ પ્રોબ્લેમ નથી ને? હું નેક્સ્ટ યર માં હમણાં જાય છે તમને ક્લિયર થઈ જશે. હું હજી કરાવું છું નેક્સ્ટ યર. પેલા આ 2 તારીખ ડન છે? યસ. ઓકે યસ વિરાજ. સર ક્લોઝિંગ સ્ટોક વિથ કસ્ટમર ડેબિટ કર્યું તો ડેટર માં વધારો ન થાય? ડેટર માં થોડી આવે, અકાઉન્ટ અલગ અલગ છે ને ભાઈ. ક્લોઝિંગ સ્ટોક વિથ કસ્ટમર અકાઉન્ટ અલગ છે ને ડેટર અકાઉન્ટ અલગ અલગ છે. ડેટર કોને કહેવાય? જેને સેલ્સ કર્યું હોય. અને આ તો શું છે?
મને કોઈ પૂછે કે ભાઈ તારો મોબાઈલ ક્યાં છે, હું એમ કહીશ ને કે મારો મોબાઈલ વિરાજ પાસે છે. ધેટ ડઝન્ટ મીન કે મારે વિરાજ પાસેથી પૈસા લેવાના છે. મારા મોબાઈલ નું પોઝેશન ખાલી કોની પાસે, વિરાજ પાસે છે. બટ ધેટ ડઝન્ટ મીન કે મારે વિરાજ પાસેથી પૈસા લેવાના છે. મેં ખાલી એને વાપરવા આપ્યો 1-2 દિવસ, તો શું મારે તારી પાસેથી પૈસા, તું મારો ડેટર બની જઈશ? નો સર. સમજાઈ ગયું હવે? યસ સર. ચલો હવે સર 4 તારીખ એટલે નેક્સ્ટ યર, જો નેક્સ્ટ યર માં ઈ કહે કે હા સર મારે ગુડ્સ જોઈએ છે, કબૂલ છે કબૂલ છે કબૂલ છે, અને જો એ હા પાડે તો શું એન્ટ્રી આવશે કે નો એન્ટ્રી? કેમ કે સિચ્યુએશન 1 માં યસ ની નો એન્ટ્રી હતી. આવે જ ને સર. આવે સર, યસ સર આવશે. કારણ કેમ? કે ઓલમ રિવર્સ એન્ટ્રી મારી. યસ એક્ઝેક્ટલી. તો અહીંયા એન્ટ્રી આવશે અભય અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. ડેટર ટુ સેલ સિમ્પલી. અને પછી પૈસા આપે તો પૈસાની અલગથી એન્ટ્રી કરવાની, પણ નોર્મલ સેલ્સ ની એન્ટ્રી આ થઈ ગઈ. પણ જો ઈ ના પાડે તો કઈ તો એન્ટ્રી નો જ કાંઈ એન્ટ્રી નહીં પૂરું. અકાઉન્ટ ધી ગલી વિચ નો એન્ટ્રી. કેમ કે સર ઓલરેડી અમે તો એમ જ માન્યું 31 માર્ચે શું કે નથી, રિવર્સ થઈ ગયું છે, સેલ્સ નથી. યસ સર. હવે જો લોજિક ક્લિયર થશે, આપણે કહેતા હતા ને મેચિંગ કન્સેપ્ટ, મેચિંગ કે સર જે અક્રુઅલ શું છે, અક્રુઅલ કન્સેપ્ટ શું કે જે વર્ષે ઇન્કમ રેકોગ્નાઇઝ અક્રુ થાય એ વર્ષે લખવાની. અહીંયા લોજિકલી અભયે માની લો કે આ વર્ષ છે માની લો કે 2019 અને આ વર્ષ છે 2020, તો અભયે એકચ્યુઅલી હા કયા વર્ષમાં પાડી છે? 2020 માં. 2020 માં રાઈટ. 2020. તો જો એને 2020 માં હા પાડી છે તો આપણે 2020 ની ઇન્કમ તરીકે ટ્રીટ કરશું, એટલે એ 2020 ના ટ્રેડિંગમાં જશે. પણ આપણે તો 2019 ના સેલ્સમાં રેકોર્ડ કર્યું છે એને રિવર્સ કરી નાખ્યું. કેમ? ઈ 19 ની ઇન્કમ નથી. ક્લિયર થાય છે? પણ આના પહેલા આવો કઈ પ્રશ્ન નતો આવ્યો સિચ્યુએશન 1 માં, કેમ કે સિચ્યુએશન 1 માં યર ચેન્જ થતું નથી. ક્લિયર થાય છે ભાઈ બંને સિચ્યુએશન હવે પાકા પાય? યસ ભાઈ. સર આપણે આમાં કોન્સેપ્ટ કરી શકીએ ને કે 2019 માં એટલે એની એન્ટ્રી નથી કરતા ને, કારણ કે એ આપણી ફ્યુચર ની ઇન્કમ છે અને ફ્યુચર ની ઇન્કમ આપણે પ્રેઝન્ટ માં ન દર્શાવી શકીએ. એવું પણ આપણે કરી શકીએ. કોન્સેપ્ટ કયો કીધો તે? ફ્યુચર ની ઇન્કમ હોય આપણે પ્રેઝન્ટ ની અંદર દર્શાવી ન શકીએ એમ બેલેન્સ શીટમાં. એટલે એલો કન્સેપ્ટ નું નામ શું બોલ્યા એમ પૂછું છું. નામ કઈ બોલ્યો જ નથી સર. અચ્છા નામ નથી બોલે. ઈ છે કન્ઝર્વેટિઝમ કન્સેપ્ટ છે, બરાબર છે કે સર ફ્યુચર ઇન્કમ રેકોગ્નાઇઝ ન થાય, ફ્યુચર લોસીસ રેકોગ્નાઇઝ થાય. બરાબર છે. તો તમે લુક કલેક્ટ કરી શકો, બરાબર છે, પણ એનો એક્ઝેક્ટ સાચું રીઝન આ છે જે મેં તમને AS9 નું સમજાવ્યું. ક્લિયર થાય છે હવે? હા ઈ બરોબર છે, નજીક લગાડી શકીએ ને આવું. યસ યસ યસ. ચલો આનાથી તમારી મેથડ 1 પૂરી થઈ ગઈ આખી. એક જ મિનિટ. ચલો તો આનાથી આપણી મેથડ 1 કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે પહેલા મેથડ 1 આખી કરી લઈએ. ચલો આવી જાઓ. યસ બેટા. સર આ ક્લોઝિંગ વિથ સ્ટોક કર્યું કસ્ટમર, તો એમાં ક્લોઝિંગ ને અસેટ તરીકે જ રાખવાની? હા તો એમાં ક્લોઝિંગ સ્ટોક અસેટ જ કહેવાય ને ડિયર. ઓકે. આના જેવું છે, સમજી લે કે તારું પોતાનું ઘર છે પણ તે ભાડે દીધું છે, તો એનું પોઝેશન તો તારી પાસે ને, પણ ઓનરશિપ તો તારી પાસે છે ને. તો તું તો ઓલો ભાડુઆત પોતાની બેલેન્સ શીટમાં ઘર દેખાડશે કે તું પોતાની બેલેન્સ શીટમાં ઘર દેખાડીશ? હું પોતાની બેલેન્સ. સિમ્પલ. ચલો તો જો કન્સેપ્ટ એકવાર આપણે જરા રેડી કરી લઈએ ધ્યાનથી. જો બેઝિક કન્સેપ્ટ ઓફ સેલ ઓફ ગુડ્સ ઓન અપ્રુવલ રિટર્ન બેસિસ, જેને ગુજરાતીમાં આપણે જાંગડ માલ કહેતા, જાંગડ વ્યવહાર, બરાબર. એની શું જરૂર હોય કે સર ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ ઓફ અ પ્રોડક્ટ, અથવા કોઈ નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી માર્કેટમાં
તો આ રીતે લોકોને દેવામાં આવતી હોય છે. જનરલી ધીસ ટ્રાન્ઝેક્શન ટેક પ્લેસ બિટવીન મેન્યુફેક્ચર, હોલસેલર, રિટેલ. કસ્ટમર સાથે થાય પણ બહુ ઓછા થાય. ઇફેક્ટ શું થશે? Sell on goods on approval or return basis. The goods will be delivered to the customer with the option of either retaining એટલે રાખી મૂકવું, to keep, or returning એટલે પાછું આપવું, within a specified period. બરાબર છે. પછી છે ત્રીજું possession versus ownership. આ એકચ્યુઅલમાં સેલ ઓફ ગુડ્સ એક્ટમાં બહુ સાહિત્ય સ્ટડી છે, પોઝેશન અને ઓનરશિપ નો ડિફરન્સ. When goods are sold on approval return basis, there is a change in possession of goods only, not a transfer of ownership of goods. અને સર ગુડ્સ ની ઓનરશિપ ક્યારે ટ્રાન્સફર થાય? જ્યારે હા પાડે તો. હા પાડવાની ત્રણ રીત શું જો? when the buyer or customer gives his approval direct consent એટલે expressly હા પાડી દે, અથવા when the buyer or customer does some act which denotes that he accept the transaction. જેમ આપણે કેમ ચામ આપણે ન કરીએ, આમ બે કટિંગ ની નિશાની કરીએ, બરાબર? આપણે બોલ્યા નથી પણ આપણે નિશાની એવી કરી કે આપણે એ વસ્તુ કરવી જોઈએ છે, તો ઇમ્પ્લાઇડ કન્સેન્ટ કહેવાય, બરાબર છે. અને ત્રીજો શું છે રસ્તો હા પાડવાની? if the customer had not given his approval to the seller but retains the goods without giving the notice of rejection on the expiry of the specified time. મતલબ કે સર સમય જે ફિક્સ ટાઈમ આપ્યો તો એ વયો ગયો, પણ એને જે રિજેક્શન ની નોટિસ એટલે કે ના નથી પાડી, એને ના નથી પાડી એટલે સમય વયો ગયો, તો મતલબ શું થઈ ગયું? હા. એવરીવન ગેટિંગ ક્લિયર ઓર નોટ? તો આ હા પાડવાની Yes, sir. જો અહીંયા આ ત્રણ રીતે કોઈ પણ રીતે હા પાડે તો ઓનરશિપ ટ્રાન્સફર થઈ ગઈ કહેવાય. ક્લિયર છે? અને ઓનરશિપ ટ્રાન્સફર ફરીથી થાય, બોલો ને સર, હે છેલ્લું ફરીથી બોલો ને, ત્રીજી રીત. ત્રીજામાં શું લખ્યું? જો શું લખ્યું છે? when customer not given his approval, કસ્ટમરે પોતે હા જવાબ નથી પાડ્યો કોને? સેલર ને, but retains the goods without giving the notice of rejection. મતલબ કે ગુડ્સ રાખે છે અને રિજેક્શન ની ના પણ નથી પાડી અને હા પણ નથી પાડી, પણ સમય પસાર થઈ ગયો. આપણે કીધું 15 દિવસમાં જવાબ દેજે, 20 દિવસ થઈ ગયા પણ જવાબ ના આપ્યો, તો આપણે શું સમજી લઈશું? આ શું છે? હા છે. અને આપણે શું કહી નાખશું? ઓનરશિપ ટ્રાન્સફર કરી નાખશું. ક્લિયર થાય છે? હવે તો આપણે હા પાડવાની ત્રણ રીત જે શીખવાડી ટાઈપ છે, બરાબર? આ ત્રણ માંથી કોઈ પણ રીતે હા પાડે, ઓનરશિપ ટ્રાન્સફર થઈ જાય. ઓનરશિપ ટ્રાન્સફર થઈ જાય એટલે રાઈટ ટુ રિસીવ મળી જાય. ક્લિયર? ક્લિયર. યસ અભય, યસ બોલો બોલો. સર આપણે ભૂલાઈ ગયું મને, એક જ મિનિટ સર. આ જો ઈ આપણને કઈ જવાબ નથી આપતો, મારે જોઈએ કે નથી જોતું, તો આપણી જવાબદારી નો આવે સર કે આપણે એને પૂછવું જોઈએ ભાઈ ફોન કરીને? હવે ના, જવાબદારી આપણી ન આવે, ઘણી વખત જવાબદારી એની આવે, બરાબર? એને 15 દિવસમાં એને સામેથી કહી દેવું. હા ચલો, મને લાગે છે કે મારી જવાબદારી છે, હું પૂછું છું તો વાત અલગ છે, પણ હું ભૂલી જાઉં આ વસ્તુ કરવાની, તો પછી જવાબ, કેમ કે આપણે લખ્યું હોય ને, આપણે પહેલેથી જ કહી દીધું હોય, પહેલેથી આપણે માની લઈએ કે ચિઠ્ઠી બને તો ચિઠ્ઠીમાં બી લખ્યું હોય, બરાબર છે? આ તો એના જેવું, તમે ફોર એક્ઝામ્પલ, તમને મને જ ખબર, પણ મારા ફાધર દરજી છે, બરાબર, ટેલર છે. મારા ફાધર ને બિલ બુક તમે જોશો ને, બિલ બુકમાં કેવું લખ્યું છે કે તમે તમારો ઓર્ડર દઈ ગયા, મતલબ કે માની લો તમે કપડા સીવડાવવા દઈ દીધો હોય, જો તમે એની ડિલિવરી 2 મહિનાની અંદર નહીં લઈ જાઓ ને, તો અમે વેચી પણ નાખશું તમારા કપડા. હવે આ એને નોટિસ લિટરલી બિલમાં લખેલી છે. હવે માની લ્યો કે તમે 3 મહિના થઈ ગયા, તો મારા પપ્પા તમને પૂછવા ના આવે કે હું વેચું કે નહીં, નોટિસ ચોખવટથી લખેલી છે, તમે બી વાંચી જોઈ, બરાબર? અને જો અમે વેચી નાખીએ તો અમારો ગુનો કહેવાય નહીં, કેમ કે ઓલરેડી સ્પેસિફિકલી લખીને દીધું છે. ક્લિયર થાય છે ભાઈ? યસ સર. યસ સર. બોલો, કે છે ડાઉટ હવે? સર તો એને 2 મહિના થઈ જાય એટલે ફોન તો કરવો પડે ને, અમાર કપડા રાખી દેજો ક્યાંક બાર ગામ ક્યાંક ગયા હોય તો? ના અમે કાંઈ ન થાય એવું બધું. હા, કસ્ટમર કેવું પડે કે સાહેબ હમણાં મને 10 દિવસ મોડું થશે, તમે રાખજો. હા, એવું કીધું હોય ને કસ્ટમરે તો વાત અલગ છે, બાકી નહીં. સર બોલો બેન. સર, ઈ તમે જે એને ચિઠ્ઠી આપો છો કે 2 મહિનામાં તમારે કપડા લઈ જવાના, નકર અમે વેચી નાખશું, બરોબર? પણ ઈ જે કસ્ટમર હોય એને ઈ ચિઠ્ઠીમાં જે નોટ લખી વાંચી જ ન હોય, એ આપણો વાક નહીં, એના જેવું છે.
કે સાહેબ લગ્ન કર્યા પણ મને ખબર નથી આવું બધું થશે, આવું બધું આપણો વાંક ન કહેવાય, ભોગવું પછી. કેમ કે કેટલાક નિયમ બહુ સિમ્પલ હોય ને બેન. ભારતમાં તમે રહ્યો છો ને ભારતના કાયદા આ તો એના જેવું છે સર. મેં સિગ્નલ તોડી નાખ્યું, મને નથી ખબર કે સિગ્નલ ન તોડવાનું. અરે તમે ભારતમાં રહીને જો ભારતના કાયદા એના રૂલ્સ ને રેગ્યુલેશન ન જાણો તો કેમ કહેવાય? એ પછી તમારો વાંક છે, તો ભોગવો કર્યા એના જેવી વસ્તુ છે. ક્લિયર? હેલો. હા સર. હર્ષલ શું કહેશો? પ્રેક્ટિકલ લાઈફમાં ટ્રેડિંગ એકાઉન્ટ, પિન એકાઉન્ટમાં પેલા ક્રેડિટ સાઈડ આવે ને, શું ક્રેડિટ સાઈડ આવે? ચલો, જે મેથડ કઈ છે જો ધ્યાનથી, કે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ફોર સેલ ઓફ ગુડ્સ ઓર રિટર્ન બેઝિસ. તો આપણે જે મેથડ 1 સ્ટડી કરી એ આ છે. મેથડ નંબર 1 શું છે? when transactions are very less, that is casual sales or return. મતલબ કે બહુ ઓછા ટ્રાન્ઝેક્શન કરે છે. તો આવા કેસમાં કઈ મેથડ શું છે? મેથડ શું કહે છે? ટ્રાન્ઝેક્શન ઇઝ ટ્રીટેડ એઝ ઓર્ડિનરી સેલ્સ. હવે ક્વેશ્ચન તમને આવે તો જો ક્વેશ્ચનમાં એવું લખેલો હોય શબ્દો કે સેલ ઓન અપ્રુવલ ટ્રાન્ઝેક્શન્સ આર વેરી ફ્યુ, વેરી લેસ, યા ફિર એમ લખે કે ભાઈ સેલ ઓન અપ્રુવલ ટ્રાન્ઝેક્શન ઇઝ ટ્રીટેડ એઝ નોર્મલ સેલ્સ, ઓર્ડિનરી સેલ્સ, તો તમારે શું સમજી લેવાનું? કઈ મેથડ છે? મેથડ નંબર 1. અને જે આપણે ભણી ગયા એ જ બધું છે એમાં. સમજાય છે આ વસ્તુ? તો સર મેથડ 2 અને 3 શું છે? મેથડ 2 અને 3 આ છે જો. મેથડ 2 શું કહે છે? when transactions are very frequent but not numerous. મતલબ કે સર રેગ્યુલરલી થાય છે ખરી ટ્રાન્ઝેક્શન, પણ બહુ બધા નથી થતા. થાય એમ દર 5 દિવસે એકાદ વાર થતું હતું, ફ્રીક્વન્ટલી થાય છે પણ વોલ્યુમ એટલા બધા નથી. તો આવા કેસમાં શું કરવાનું? સેલ ઓર રિટર્ન જર્નલ બનાવવાની હું શીખવાડીશ પછી. પછી છે when transactions are very frequent and numerous. મતલબ કે સર અમારા ધંધામાં 80% ટ્રાન્ઝેક્શન સેલ ઓન અપ્રુવલ જ થાય છે, બહુ બધા છે અને હદ બહારના છે. તો આવા કેસમાં તમારે મેમોરેન્ડમ બુક બનાવવાની. શું બનાવવાની? મેમોરેન્ડમ બુક અને સેલો રિટર્ન ડે બુક. તો આ મેથડ 2 અને 3 પછી ભણશું, પણ સમજી લ્યો મેથડ 1 એટલે શું? કે જ્યારે ટ્રાન્ઝેક્શન ઓછા હોય અને આપણે ઓર્ડિનરી સેલ્સ તરીકે એને ટ્રીટ કરતા હોય. ક્લિયર થાય છે ભાઈ બધાને? યસ ઓર નો? યસ સર. પાકા ભાઈ? ડન? યસ ચોક્કસ. ચલો ટુ ગુડ. સર યસ બેટા બોલો. સર તમે ઓલી 2 સિચ્યુએશન કરાવી, તો ત્રીજી સિચ્યુએશન કઈ હોઈ શકે એમાં ઓનરશિપ? ના હવે ક્યાં ત્રીજી સિચ્યુએશન? બે જ છે, મેં ત્રીજી કીધી એ નથી. ટ્રાન્સફર ટુ ઓનરશિપ ની 3 સિચ્યુએશન. એ તો હા પાડવાની 3 રીત છે અને સિચ્યુએશન બે અલગ છે. તું બધું મિક્સઅપ ના કર. યસ હર્ષ. સર ફ્રીક્વન્ટ અને ન્યુમોરિયસ એટલે શું કેમ? ફ્રીક્વન્ટ એટલે જે રેગ્યુલરલી થાય છે, બરાબર છે, પણ એની અમાઉન્ટ એટલી બધી નથી એમ. બરાબર? માન લે કે ભાઈ દર એના જેવું છે કે ભાઈ તારા પપ્પા તને દર અઠવાડિયે 500 રૂપિયા આપે છે, બસ. એ ફ્રીક્વન્ટલી તને આપે છે, પણ અમાઉન્ટ એટલી બધી નથી. બરાબર? પણ ફ્રીક્વન્ટ અને ન્યુમરસ કોને કહેવાય? કે સર રેગ્યુલરલી બી થતું, તારા પપ્પા રોજ ના તને 2-2, 5-5 હજાર આપે, એને ફ્રીક્વન્ટ પણ કહેવાય ને ન્યુમરસ પણ કહેવાય. સમજાય છે આ વસ્તુ? એટલે સર ફ્રીક્વન્ટ એટલે ડેઈલી ના ટ્રાન્ઝેક્શન હોય એમાં અમાઉન્ટ ઓછી હોય. હું એમ નથી બોલતો ડેઈલી, પણ એક રેગ્યુલર ઇન્ટરવલ, 2 દિવસે એકવાર થતો, ઇવન ડેઈલી બી થતો હોય, 3 દિવસે એકવાર થતા હોય, બસ અટકે નહીં ગાડી. અને એટલે અમાઉન્ટ ટર્મ્સમાં બહુ વધારે, એટલે કે તારું માન લે કે 100 કરોડ નું સેલ્સ હોય તો એમાંથી 100 કરોડ માંથી 90 કરોડ નું સેલ્સ તારા સેલ અને અપ્રુવલ ના લીધે હોય એમ. એટલે સર એમાં ટ્રાન્ઝેક્શન તો આમ રેગ્યુલર જ થતા હોય ને, એક દિવસે 2 દિવસે? હા હા સાચી વાત. ઓકે સર ઓકે. તો પહેલા તો તમારે સમમાં મેથડ આઈડેન્ટિફાઈ કરવાની કઈ છે 3 માંથી. તો આપણે અત્યારે ખાલી મેથડ 1 સ્ટડી કરી છે કન્સેપ્ચ્યુઅલી. મેથડ 2 અને 3 પછી કરશું, પણ મેથડ 1 આપણે સ્ટડી કરી. તો હવે મેથડ 1 માં બેટા શું છે? જો મેથડ 1 જે આપણે કર્યું છે એ જ છે. જો પેલું શું છે? when goods dispatch on approval or return basis. મતલબ જ્યારે હું અભયને ગુડ્સ મોકલતો તો એન્ટ્રી શું આપતા? અભય ટુ સેલ્સ. ત્યાં શું લખશું આપણે? sundry debtors account debit to sales at which price selling
પ્રાઇસ. ક્લિયર થાય છે? યસ સર. ચલો બીજી એન્ટ્રી, માની લો ગુડ્સ રિટર્ન બાય કસ્ટમર વિધિન અ સ્પેસિફાઈડ પીરિયડ. મતલબ કે અભય ના પાડે કે સર ગુડ્સ નથી જોતો, તો આપણે શું કરતા એન્ટ્રી? રિવર્સ એન્ટ્રી. તો Yes. સેલિંગ રિટર્ન ઓર સેલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ સન્ડ્રી ડેટર્સ. કઈ પ્રાઇસ? સેલિંગ પ્રાઇસ. માની લો કે ગુડ્સ એક્સેપ્ટેડ બાય કસ્ટમર વિધિન સ્પેસિફાઈડ પીરિયડ. આપણે સ્પેસિફાઈડ પીરિયડમાં એને ગુડ્સ એક્સેપ્ટ કરી લીધો, તો નો સેપરેટ જર્નલ એન્ટ્રી is required since it is already recorded as normal sales only. સમજે છે આ વસ્તુ? સિચ્યુએશન 1 યાદ રાખો. સિચ્યુએશન 1. આ જો સિચ્યુએશન 1, જ્યારે ગુડ્સ મોકલા અભય ટુ સેલ્સ એટલે ડેટર ટુ સેલ્સ. જો એને ના પાડી દીધી તો રિવર્સ એન્ટ્રી, હા પાડી તો નો એન્ટ્રી. સમજાણું? સર ડિસ્પેચ એટલે ડિસ્પેચ એટલે મોકલા. ઓકે ઓકે. પછી ચોથી પાંચમી પછી વિચારશું, ડાયરેક્ટ છઠ્ઠી એન્ટ્રી પર આવો. ગુડ્સ પેન્ડિંગ અપ્રુવલ એટ ધ એન્ડ ઓફ ધ અકાઉન્ટિંગ પીરિયડ. મતલબ 31 માર્ચે સર જવાબ હા પણ નથી ના પણ નથી, સમય જે પીરિયડ પૂરો નથી થતો, સૌથી પહેલા શું કરશું? રિવર્સ એન્ટ્રી. યસ. ટુ ડેટર્સ. કઈ પ્રાઇસ? સેલિંગ પ્રાઇસ. પ્રાઇસ. અને 7th માં આપણે ઓનરશિપ ટ્રાન્સફર નથી કરી, તો કોની છે? આપણી છે, પણ ખાલી ગુડ્સ કોની પાસે છે? કસ્ટમર પાસે. તો આપણે એને આપણો સ્ટોક તરીકે રેકગ્નાઇઝ કરશું. એને લખશું સ્ટોક વિથ કસ્ટમર અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ કોસ્ટ ઓર એનઆરવી whichever is less. તો તમને લાગશે ઓલું નેક્સ્ટ યર નું કઈ શું કરવાનું? આમાં ભલે મેં લખાયું નથી, પણ તમને મેં કન્સેપ્ચ્યુઅલી સમજાવી દીધું. બરાબર છે? એટલે કદાચ નેક્સ્ટ યર નું પણ સમ આવે તો તમારે ચિંતા કરવાની નહીં. બરાબર છે? યસ સર. ચલો હવે એન્ટ્રી નંબર 4 અને 5 ઈ મને કોઈ ચેટ સેક્શનમાં પૂછ્યો તો, આઈ થિંક કુંજલે જ પૂછ્યો તો મને. કોણે પૂછ્યો તો? હા કુંજલ તમે જ પૂછ્યો કે સર એને માની લો કે મેં જ્યારે સેલ કર્યા ત્યારે 1,20,000 માં સેલ્સ કર્યું, બરાબર? એન્ટ્રી આપી અભય ટુ સેલ્સ. હવે જ્યારે હા પાડે છે, બરાબર છે, તો ત્યારે થોડાક પ્રાઇસમાં જો નેગોશિએશન કરીએ તો, જો આપણે એમ કીધું કે જો અભયભાઈ તે 15 દિવસનો ટાઈમ લીધો, બરાબર? અત્યારે આ ટીવીની ભાવ માર્કેટમાં 2 લાખ રૂપિયા જ ભાઈ. 15 દિવસમાં આપણું માર્કેટ ઊંચું આવી ગયો. હવે હું તને 21 માં વેચું તો બીજારે ખોટું કહેવાય ને ભાઈ. બરાબર? ભલે તું 2 લાખ ન દે, પણ એટલીસ્ટ તારે 1.5 લાખ તો દેવા જોઈએ ને ભાઈ. થોડુંક તું વધે, થોડુંક હું વધું. તો આપણે ઓલરેડી સેલ્સ તો કર્યું હતું 21, પણ આપણે હવે શું થોડોક પ્રાઇસ વધારી નાખી. તો જો ગુડ્સ એક્સેપ્ટેડ એટ અ હાયર પ્રાઇસ ધેન ધ ઇનવોઇસ પ્રાઇસ. તમે 1,20,000 મોકલા હતા ગુડ્સ, પણ હવે હાયર પ્રાઇસે એક્સેપ્ટ કર્યા ફાઇનલી. એન્ટ્રી શું આવે? ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ ડિફરન્સ ઇન પ્રાઇસ, એટલે કે 30,000 ઓનલી. સમજાય કે નહીં કુંજલ? યસ, પણ સર તમે ત્યારે એમ કીધું હોય કે ત્યારે ગમે એ આ ટીવી ના ભાવ આવતા હોય, હું લઈશ તારી પાસેથી 1,20,000, તો બરાબર લઈશ કીધું તું અને મેં. પછી તમે હવે હા, અને પછી તમે એમ કહો કે અત્યારનો ભાવ 1 લાખ ના 2 લાખ છે, પણ તો તને ડિસ્કાઉન્ટ કરીને 1,50,000 માં દઈશ, તો પછી શું થાય સર? કીધું ને, જો એને જોશે તો લેશે ગુડ્સ, નહીં જોશે તો પાછું આપી દેશે. કેમ કે ઓનરશિપ તો મારી જ છે ને, ઓનરશિપ અભયની નથી. અભય કમ્પલસરી મારી પાસેથી ન લઈ શકે ને ગુડ્સ. હા બરાબર છે? ઓકે. ચલો હવે ગુડ્સ એક્સેપ્ટેડ એટ લોઅર પ્રાઇસ. માની લો કે ઓછા પ્રાઇસ એને એક્સેપ્ટ કર્યું, એને કીધું માની લો કે ભાઈ કે સર તમે 21 માં વેચો છો, હમણાં આની માર્કેટ વેલ્યુ તો 80,000 છે. તો બધું કાંઈ વાંધો નહીં, 80,000 તો 80,000 રહો બસ. તો આપણે તો 1,20,000 થી લખ્યું હતું ને, તો આપણે શું કરશું? સેલ્સ ઘટાડશું અને ડેટર ઘટાડશું. એન્ટ્રી આવશે સેલ્સ ટુ ડેટર 40,000 રૂપિયા. સમજાય છે હવે? ચોથી અને પાંચમી એન્ટ્રી. યસ સર. બરાબર? તો તમને બધી એન્ટ્રી સમજાય કે મેથડ 1 માં શું એન્ટ્રી કરવાની? કોઈને કઈ ડાઉટ છે? યસ ઓર નો એવરીવન? કે જકાસ? સર આ ચોથું ને પાંચમું કયો ને રિપીટ? તો 4 ને 5. 4 ને 5 સિચ્યુએશન છે, તમે 1,20,000 માં સેલ્સ કરી દીધું. 4 અને 5 એવું છે કે જ્યારે છેલ્લે હા પાડવા આવે છે, તો ત્યારે સર કોઈ પ્રાઇસ ડિફરન્સ આવે તો આવી શકે. એવું ના વિચારતા કે સર નો જ આવે ને સાહેબ, એમ થોડી હાલે. કઈ
એવું નહીં વિચારવાનું. બી ફ્લેક્સિબલ. કેવું સર ચેન્જ થયો તો કોઈ કારણસર, બરાબર? તો જો વધારે પ્રાઇસ થી ચેન્જ થયો મતલબ કે 1,20,000 આપણે સેલ્સ કર્યું ને માની લો કે ફાઇનલ પ્રાઇસ 1,50 નક્કી થઈ, તો આપણે ખાલી 30,000 થી સેલ્સ વધારશું, 30,000 થી ડેટર વધારશું. સમજાય છે ભાઈ? યસ અને સર. માની લો કે ઓછી પ્રાઇસે ટ્રાન્ઝેક્શન નક્કી થયું, બિલ ઓછી પ્રાઇસ નું બન્યું 80,000 નું, બરાબર છે? તો આપણે શું કરશું, એટલું સેલ્સ અને ડેટર ઘટાડી નાખશું ડિફરન્સિંગ પ્રાઇસ થી. યસ સર. એવું જનરલી સર ગોલ્ડમાં જોવા મળી શકે ને આપણને? ગોલ્ડમાં જોવા મળે, અને ઇવન જેનું રેડી મસ્તીનું માર્કેટ અવેલેબલ હોય, જ્યાં બાયર અને સેલર બંને અવેર હોય ને, એમાં બધું થાય. અને હું જ કહું છું, એવું નથી ને કે 15 દિવસ પછી ઓલાની ગુડ્સ લેવા, માની લે ભાવમાં ન પરવડે તો પાછું આપી દેવાનું. અને ઇવન સેલર ને પણ ભાવમાં એને ન પરવડતું પાછું લઈ લેશે. એવું જરૂર નથી કે સેલ કરવું જ, કેમ કે ઓનરશિપ સેલર ની જ છે હજી પણ. યસ સર, ડન. સર બોલો. આ સેલ ઓન અપ્રુવલ એક પ્રકારનું સેલ્સ રિટર્ન જ કહેવાય ને? ના ના ના, સેલ્સ રિટર્ન ન કહેવાય ભાઈ, જાંગડ વ્યવહાર. તમે ગઈકાલે હતા નહીં ને, એટલે તમને બહુ, તમારે એવું તો રેકોર્ડેડ સેશન ચલો આજે મૂકી દઈશ, જોઈ લેજો એટલે તને ખ્યાલ આવી જાય. બરાબર છે? હા. ચલો હવે પ્રેક્ટિકલ ક્વેશ્ચન પર આવી જઈએ. આવી જાઓ ક્વેશ્ચન નંબર 1. આવી જાઓ ક્વેશ્ચન નંબર 1 ઉપર. શું લખ્યું છે? Ram sends his goods to some of his customer on approval or return basis. રામભાઈ છે ને પોતાના goods customer ને આવી રીતે મોકલે છે, સેલ ઓન અપ્રુવલ. The cost of the product is 8,000. ચલો goods ની કોસ્ટ કેટલી છે? 8,000. and markup એટલે શું? markup એટલે profit. માર્કઅપ છે 25% on cost. કોસ્ટ ઉપર 25% નો પ્રોફિટ ચડાવવાનો છે. Following information is given. શું? goods sent to customer during the period. કેટલા goods મોકલ્યા આપણે? 25. goods returned by customer before approval period. મતલબ એને ના પાડી કસ્ટમર. કેટલા? 6 unit. goods approved by customer before the end of financial period. મતલબ કસ્ટમરે હા પાડી. કેટલા? 16 યુનિટ્સ. 16. અને goods with the customer pending approval. અને પીરિયડ પણ એક્સપાયર થયો નથી અને અપ્રુવલ પણ હજી પેન્ડિંગ છે. એમાં કેટલા યુનિટ છે? 3 યુનિટ છે. Ram accounts for this transaction as ordinary sales. તો આના ઉપરથી મને ખબર પડે કઈ મેથડ છે? Ordinary. Method 1. 1. તો આપણે આની જર્નલ એન્ટ્રી આપવાની છે. તો સૌથી પહેલા તો ગુડ્સ મોકલવાની એન્ટ્રી આપવી પડશે. શું આપવી પડશે? ગુડ્સ મોકલવાની. તો શું લખશું આપણે? સન્ડ્રી ડેટર્સ અકાઉન્ટ ડેબિટ. સન્ડ્રી ડેટર ટુ સેલ્સ. ચલો Yes. હવે કેટલા Yes, યુનિટ? sir. 25 યુનિટ મોકલા. અને કઈ પ્રાઇસ થી મોકલશું? આપણે તો સેલિંગ પ્રાઇસ થી જ મોકલશું. કોસ્ટ Yes, sir. 8,000 છે. એમાં પ્રોફિટ ચડાવશું 25%. કોસ્ટ ઉપર પ્રોફિટ ચડાવો 8,000 ના 25% કેટલા થાય? 2000. 2,000. તો સેલિંગ પ્રાઇસ કેટલું થશે? 10,000. 10,000. 10,000. ક્લિયર? Yes. યસ સર. તો અહીંયા શું થશે? 25 into 10,000 એટલે અહીંયા લખશું આપણે 2,50,000. 2,50,000. આ ગુડ્સ મોકલવાની એન્ટ્રી છે. બરાબર. હવે નેરેશન જાતે લખી શકશો ને ભાઈ? એટલું કેલિબર આવી ગયું? Yes, sir. ચલો. યસ. being goods dispatched to customers at selling price. એવું માં લખી નાખો નિરાતે. ચલો સેકન્ડ એન્ટ્રી. કે સર હવે શું થયું? કેટલાક 6 યુનિટ શું થયા? આ થઈ ગયો. 6 યુનિટ શું થયા છે? રિટર્ન થયા છે. એનું શું કરશો આપણે? સેલ્સ રિટર્ન. સેલ્સ રિટર્ન વિચારો તો સેલ્સ ડેબિટ કરો. મજા આવે કરો. સેલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ સન્ડ્રી ડેટર્સ. યસ. ચલો કેટલા? 60,000. 6 into 10,000. Okay, 60,000. 60,000. પછી એન્ટ્રી નંબર 3. એન્ટ્રી નંબર 3 શું થશે સર? ઓકે સર હવે જો goods approved by customer before the end of financial period 16 યુનિટ એક્સેપ્ટ કર્યા છે. એનું શું કરશું?
નો એન્ટ્રી હો સર. વેરી ગુડ. નો એન્ટ્રી. નો એન્ટ્રી ફોર અપ્રુવલ ઓફ ગુડ્સ. અમારે આમ લખી નાખવાનું ને સર એક્ઝામમાં. Yes, definitely. No entry for approval of goods within time, within specified time. બરાબર. ચલો સર આગળ છે એન્ટ્રી નંબર ટ્રાન્ઝેક્શન નંબર 4 શું છે કે સર આ ગુડ્સ 3 યુનિટ એવા છે જે અપ્રુવલ પણ નથી મળ્યું અને ટાઈમ પણ એક્સપાયર નથી થયો. 2 એન્ટ્રી આવશે ને આમાં. હા વેરી ગુડ. એક તો રિવર્સ એન્ટ્રી. રિવર્સ એન્ટ્રી શું થશે તો કે સર સેલ્સ અકાઉન્ટ ડેબિટ $30,000. ઓકે સર 3 યુનિટ અને 10,000 આ સેલિંગ પ્રાઇસ થી જ આવે હંમેશા. યસ. ચલો અને બીજી એન્ટ્રી આપણે આપશું સ્ટોક વિથ કસ્ટમર અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો હવે અહીંયા 3 યુનિટ છે પણ ઈ સેલિંગ પ્રાઇસ થી નહીં સર કોસ્ટ ઓર એનઆરવી. એનઆરવી તો આપણને આપી નથી તો કોસ્ટ શું આપી છે 8,000. યસ સર. અહીંયા આપણે લખશું 24,000. સર આ એન્ટ્રી તો યર ના એન્ડ યર નો એન્ડ હોય ત્યારે જ ન આવે. મને ભાઈ વાંચી લે શું લખ્યું છે એમાં વાંચ. શું કામ આપણને ઇન્ફોર્મેશન આપી મને કહી લો કે જરૂર શું હતી તો ઇન્ફોર્મેશન દેવાની કે પીરિયડ એક્સપાયર થયો નથી અને અપ્રુવલ પેન્ડિંગ છે તો ઈ તારીખ તો એક જ છે ને 31 માર્ચ વર્ષ પૂરું થાય યસ સર. હા હા ત્યારે જ બરોબર. સિચ્યુએશન આવે ને. યસ સર. માની લે કે તે શેરવાની પહેરી ધેટ મીન્સ કે તારા લગન છે બરાબર છે તો આ ટ્રાન્ઝેક્શન તને આપ્યું છે ધેટ મીન્સ આ 31 માર્ચની સિચ્યુએશન છે યર એન્ડની ભલે સ્પેસિફિકલી ન લખ્યું સમજી તો શકીશ ને. યસ સર. ઓકે ડન. સર આ ત્રીજું ટ્રાન્ઝેક્શન સમજાવો. ત્રીજું શું છે જો શું લખ્યું છે કે સર ગુડ્સ અપ્રુવડ બાય કસ્ટમર બિફોર ધ એન્ડ ઓફ ફાઇનાન્શિયલ પીરિયડ કે સર એને હા પાડી તો જો સિચ્યુએશન 1 આપણે ઉપર ન સ્ટડી કરી કે જો પહેલા આપણે સેલ્સ ની એન્ટ્રી આપી અને જો એ પછી હા પાડે તો આપણે શું આપીએ છીએ નો એન્ટ્રી. યાદ આવે છે. યસ સર. બસ એ જ વસ્તુ છે. હવે એક કામ કરીએ આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ આપણે તો ચલો આનો સ્ક્રીનશોટ આ એક્ઝામ્પલ લેવો છે કે નથી લેવો. લેવો છે સર. હા તો લઈ લ્યો હાલો પેલા સિચ્યુએશન 1 અને ઓલો બેઝિક એક્ઝામ્પલ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ડન સર. ચલો અને સિચ્યુએશન 2 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ડન. અને હવે આપણે સ્ટાન્ડર્ડ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. અચ્છા એનો લેવો છે સ્ક્રીનશોટ તો ઉભો રહો. હાલો એક જ ડન. લઈ લે સ્ક્રીનશોટ હવે. ડન સર. હવે આ છે ક્વેશ્ચન નંબર 1 ઉભા રહો. હાલો લઈ લો સ્ક્રીનશોટ. યસ મકબુલભાઈ બોલો. ડન સર. ડન સર. સર તો આમાં બે રીતે થયું ને એક તો જે આપણે યર ચાલુ હતું ત્યારે આપણે ઇન્કમ તરીકે ટ્રીટ કર્યું સેલ્સ ને પછી એટલે થયું નતું સેલ્સ તો ઇન્કમ તરીકે કર્યું પછી યર એન્ડ થયું તો આપણે બંધ કરી નાખ્યું આન્સર નો આવ્યો એટલે ઇન્કમ તરીકે ટ્રીટ ન કર્યું. કેની વાત કરે છે
આમાં અભયના એક્ઝામ્પલ માં ને આમાં બે માં એવું જ થયું ને. હા તો એ જ અભયના એક્ઝામ્પલ થી જ મેં તમને મેથડ 1 સમજાવી. અત્યારે હું તમને મેથડ 1 ના સમ કરાવું છું. બરાબર છે કે શું આપણે જ્યારે સેલ્સ કરીએ છીએ સેલોનો તો આપણે એને ઓર્ડિનરી સેલ્સ તરીકે ઓર્ડિનરી સેલ્સ મતલબ ઇન્કમ તરીકે રેકગ્નાઇઝ કરીએ છીએ. બરાબર છે. હવે જો ના પાડી દે તો આપણે રિવર્સ કરવું જ પડે. જો જવાબ આવે નહીં તો એ રિવર્સ કરવું પડે. એનું મેં લોજિક આપી દીધું. એટલે હું એમ કહું છું કે આપણે શરૂઆતમાં ઇન્કમ તરીકે કર્યું પણ પછી યર એન્ડમાં આન્સર નો આવ્યો એટલે પછી ઇન્કમ તરીકે ટ્રીટ ન કર્યું. હા એનું પણ મેં રીઝન આપ્યું ને શું કામ ન કર્યું. કારણ કે હા બરાબર. બરાબર. ચલો તો આજે અહીંયા સુધી રાખીએ. ઓકે સર. અબ્દુલ રસિક આવતીકાલે. ટિલ ધેન હેવ અ નાઇસ ડે ઓલ. ગુડ બાય. ઓલું ચાલુ છે ને તમારું? બાય સર. બાય. યુનિટ 1 to 5 છે ને? શું સર? જર્નલ એન્ટ્રી આપણું ચેપ્ટર છે ને મોડ્યુલ માંથી ચાલુ છે ને તમારે જી? કદાચ કાલ નહીં તો પરમ દિવસે તો જોશે જ આપણને એટલે